હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક અને અજય મારા સહયોગી આપની સાથે. ભારતીય બજાર સરસ ત્રીજા દિવસ તમે જુઓ તો પહેલો બીજો ત્રીજો ત્રણ દિવસ સપ્તાહના સારા ગયા અને આજે ફરીથી ગિફ્ટ નિફ્ટીથી 500 પોઈન્ટ ઘટાડાના ઓપનિંગના સંકેત છે. પરંતુ આ 500 પોઈન્ટના ઘટાડા વચ્ચે પણ આજે આપણે વાત કરીશું બેસ્ટ 20 સ્ટોક્સ એવા કયા કે જે માર્કેટમાં એક સરસ મુવમેન્ટ આપણને બતાવી શકે, એની પર આપણે વાત કરવાની છે આજે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. પશ્ચિમ એશિયામાં યુદ્ધમાં એનર્જી ઇન્ફ્રા પર હુમલાથી દુનિયાભરના બજારોમાં કોહરામ. ખરાબ અમેરિકાના આંકડાઓએ પણ વધારે ચિંતા. ડાઉ જોન્સ 750 પોઈન્ટથી વધુ તૂટ્યો. એશિયા બજારમાં પણ વેચવા લીધો ગિફ્ટ નિફ્ટી 500 પોઈન્ટ નીચે. ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઇઝરાયલના હુમલાથી ભડક્યું. ઈરાને સાઉદી, કતાર અને યુએઈના ગેસ મથકોને સીધા નિશાન બનાવીને આપી ચેતવણી. યુદ્ધ વકરવાથી શક્યતાથી ક્રૂડ ઓઇલમાં તેજી. બ્રેન્ટ ક્રૂડ $112 નજીક આવી પહોંચ્યું. ફેડની પોલિસીમાં હોકિસ વલણથી સોના ચાંદીમાં કડાકો. ચાંદીમાં 4% તો સોનામાં 6% સુધીનો ઘટાડો. આજે ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે ભારે ઘટાડા સાથે ઓપનિંગ. એનર્જી ઇન્ફ્રા પર હુમલાથી ભડક્યું ઈરાન. દુનિયાભરમાં ઘેરાઈ શકે છે એનર્જી સંકટ. કતારની સૌથી મોટી ગેસ ફેસિલિટીની રાસ લફાન પર કર્યો હુમલો. ઈરાનના હુમલા બાદ યુએઈએ પણ પોતાની ગેસ ફેસિલિટી બંધ કરી. ઇઝરાયેલે ઈરાન પર હુમલા વધાર્યા. એચડીએફસી બેંકના ચેરમેન અતાનુ ચક્રવર્તીએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું. બેંકના એથિક્સ અને ગવર્નન્સ પર ઉઠાવ્યા સવાલ. આરબીઆઈએ કેકી મિસ્ત્રીને બનાવ્યા વચગાળાના ચેરમેન. તો એચડીએફસી બેંકનો એડીઆર 7% સુધી તૂટ્યો. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ આપણે બેસ્ટ 20 સ્ટોક્સની વાત કરીએ. પહેલા ગ્લોબલ બજારના શું ક્યુઝ છે. જે રીતે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત બતાવી રહ્યું છે, તો બીજા માર્કેટ પણ શું એવા છે કે નહીં, આવો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીને તમે જે એરો જોઈ રહ્યા છો, 2% સુધીનો આપણને ઘટાડાના ઓપનિંગના સંકેત છે. ધીરે ધીરે રિકવરી આવી રહી છે. ત્યારે 550 પોઈન્ટમાંથી ઘટીને હવે 460 પોઈન્ટ ઘટાડો રહ્યો છે, પરંતુ ઘટાડો મોટો છે. સો લેટ સી કે હવે કઈ રીતે ઓપનિંગ થાય છે. પરંતુ બી તરફ તમે ગઈકાલનું તમે જોશો તો અમેરિકન બજારમાં બહુ ભારે કડાકો જોવા મળ્યો. તમે ખાસ જોશો ડાઉ જોન્સ તમે જો 0.5%, 750 પોઈન્ટ નીચે બંધ થયો. ઇવન તમે જોશો તો આપણને ખાસ કરીને અમેરિકામાં ખાસ કરીને નેસ્ટેક કંપનીઓમાં પણ તમે જોશો 1.5%નો ઘટાડો જોવા મળ્યો છે. એસએમપીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઇવન નેસ્ટેક તમે જો ઘટાડો. હવે વાત કરીએ જો ફ્યુચર્સ, તો ફ્યુચર્સમાં આપણે જોશું તો યુએસમાં ડાઉ જોન્સ ફ્યુચર્સ 40 પોઈન્ટ ઉપર છે. તમે જો નેસ્ટેકમાં બધા 5% મજબૂતી છે. નિકેઈ આજે ત્યાં કરેક્શન છે, કારણ કે જ્યારે 3 દિવસ જ્યારે માર્કેટ ઓવરઓલ ગ્લોબલ બજાર જ્યારે સુધરે ત્યારે સૌથી વધારે તેજી નિકેઈ કરીએ. એટલે હવે જ્યારે ઘટી રહ્યું છે તો અહીંયા સૌથી વધારે કરેક્શન જોવા મળ્યું છે. અને અત્યારે હાલ આપણે જેમ જોઈએ એ રીતે 2% નીચે છે. ઇવન કોસ્પી તમે નજર કરો તો કોસ્પીમાં પણ આજે આપણને 0.2%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બાકી સાઉથ આફ્રિકા છે, ઇવન હેંગસેંગ છે, બધાના પણ મોસ્ટલી આખું એશિયન બજાર લાલ રંગમાં રંગાયું છે. હવે આ લાલ રંગ પાછળ આજે આપણે કઈ રીતે બેસ્ટ આપણે વોચલિસ્ટ બનાવવાની છે એની ઉપર આપણે ફર્ધર આગળ વધીશું. તો મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાયેલા છે. અજય ગુડ મોર્નિંગ. જણાવું કે હવે 3 દિવસ તો સરસ મજબૂતી જોવા મળી. હવે ચેલેન્જિંગ દિવસ આપણા માટે બી, કારણ કે હવે આવા માર્કેટમાં પણ આપણે દર્શકોને બેસ્ટ 20 સ્ટોક્સ આપણે આપવાના છે. તો હવે બેસ્ટ 20 સ્ટોક્સમાં તમારી જે ટોપ ટીમ છે એનાથી આપણે શરૂઆત કરીએ કે જેના પહેલા 2 સ્ટોક્સ તમે કયા આપશો? જી બિલકુલ, ઓવરઓલ તમે સાચી વાત કરી. આજે ક્યાંય ને ક્યાંય ટીમ બનાવવામાં થોડી પ્રોબ્લેમ જોવા મળી હતી, કારણ કે 3 દિવસ કન્ટિન્યુઅસ તેજી પછી માર્કેટ ક્યાંય ને ક્યાંય જો લાલ નિશાન એ બી ભારે લાલ રંગમાં જોવા મળે. તો શરૂઆત ઓવરઓલ કરીએ તો એચડીએફસી બેંક, અહીંયા બી જો ક્યાંય ને ક્યાંય નેગેટિવ સમાચાર છે, એ બી ખાસ કરીને ઇમ્પેક્ટ કરશે. તો એચડીએફસી બેંક જે અતાનુ ચક્રવર્તી જે ચેરમેન છે, એમણે ચેરમેન પદથી રાજીનામું આપ્યું છે અને તત્કાલ આ રાજીનામું અત્યારે હરવી દેવામાં આવ્યું છે. અને જે કેકે મિસ્ત્રી છે, જે અને અંતરિમ અત્યારે ચેરમેન તરીકે એટલે પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે એમને અત્યારે નિયુક્ત કર્યા છે. અને બેંકના જે કાર્યક્રમથી જે નારાજ હતા, જે અતાનુ ચક્રવર્તી, એના લીધે જો એમને ક્યાંય ને ક્યાંય રાજીનામું આપ્યું છે. એના લીધે જો કે એચડીએફસી બેંકનો જે એડીઆર હતો એ 7%થી વધારે ડાઉન હતો. તો ક્યાંય ને ક્યાંય એનું ઇમ્પેક્ટ સીધું આપણે એચડીએફસી બેંકમાં ઇમ્પેક્ટ આજે જોવા મળી શકે. અને વેટેજ જેટલું વધારે છે તો બેંક નિફ્ટી બી ક્યાંય ને ક્યાંય જો થોડું આજે નેગેટિવ જોવા મળી શકે. તો એચડીએફસી બેંક ખાસ કરીને શરૂઆતથી જે દિગ્ગજ છે, આજે સમાચાર નેગેટિવ છે એટલે રેડ લઈને ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો એક ટેકનિકલ સ્ટોક છે, એ બી આપણે શરૂઆતથી લઈ લઈએ તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા જો અહીંયા બી જો ક્યાંય ને ક્યાંય જોશો કે આ બાર ગ્લોબલ તણાવ હોય છે ત્યારે ફાર્મા સેક્ટર છે ક્યાંય ને ક્યાંય થોડું પોઝિટિવ કરી રહ્યા છે. તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા ચાર્ટ સ્પેસિફિક જો અહીંયા બી સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ છે. ડબલ બોટમ લઈને સ્ટોક હાલ જો પહેલ ઉપરની તરફ કર્યો છે. તો અહીંયા જો જે વીકલી ચાર્ટ લઈને આવ્યો છે તો ડબલ્યુ પેટર્ન જેવું સ્ટ્રક્ચર બન્યું છે. અને ઓવરઓલ જોશું 587 આજુબાજુ ક્લોઝિંગ આવ્યું છે. હવે જો ક્લોઝિંગ આજે ફર્ધર પહેલ જો થોડી તેજી જોવા મળે, કારણ કે ફાર્મા સેક્ટર જો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ કરતા હોય તો 600 આજુબાજુ પહેલ જોવા મળશે. તો ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળશે. ઓવરઓલ વાત કરીએ તો જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી જે 3 મહિને એની જો 600ની નીચે હતો,
ફાઇનલ 600 પર જશે તો ફાઇનલ બ્રેકઆઉટ આવશે 630 સુધીની પહેલ જોવા મળી શકે. એટલે ફાર્મા સેક્ટર જો ક્યાંય ને ક્યાંય ગ્લોબલ ક્યુઝથી એને એટલી ઇમ્પેક્ટ નથી પડતી. એટલે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા સ્ટોક છે ટેકનિકલ કારણ અને જે આ બીજા કારણ મેં સમજે એના લીધે ગ્રીન લાઇન ચાલતું. HDFC બેંક રેડ રહેશે ન્યૂઝ સ્પેસિફિક અને ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ચાર્ટ સ્પેસિફિક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો મારા પણ પહેલા બે સ્ટોકની હું શરૂઆત કરીશ. તો પહેલા બે સ્ટોક છે, એમાંથી પહેલો સ્ટોક છે ક્રૂડ ઓઇલને સાથે લઈને ચાલુ છે, કારણ કે હવે માર્કેટમાં ચિંતા પણ તમે જો ક્રૂડ ઓઇલની વધી રહી છે તો એના કારણે ઓઇલ માર્કેટિંગ કંપની અને પહેલો સ્ટોક છે BPCL. BPCL પહેલાં તો ચાર્ટ સ્ક્રીન ઉપર તમે નજર કરો તો આપણને જોવા મળશે કે જે રીતે તમે ચાર્ટ ઉપર સેટઅપ જોઈ રહ્યા છો તમે જોશો તો એક વન વે ઘટાડો જોવા મળ્યો છે. તમે જો ગઈકાલે એક મામૂલી એક મજબૂતી જોવા મળી, પરંતુ જે રીતે આપણને વધારો જોવા મળ્યો છે, ગઈકાલે જ્યારે માર્કેટ ક્લોઝ થયો ત્યારે $102-103 આજુબાજુ હતા આપણે, પરંતુ અત્યારે તમે જો તો આપણે $111-112 ઉપર છે, એની અસર સીધી જોવા મળશે. અને આ એક મેજર સપોર્ટ હતો. આજે મેં લાઇન જે ડ્રો કરી છે રેડ, એ તમે જો મેજર સપોર્ટ હતો જે પરમ દિવસ આપણે લીધો હતો, પરંતુ જે રીતે આજે સમાચાર છે તે સપોર્ટ ક્યાંક ને ક્યાંક બ્રેક થઈ શકે અને એ સપોર્ટ તૂટશે તો પછી નીચે ડાઉન સાઇડ થોડીક વધારે જોવા મળી શકે. એટલે BPCL કે જે ક્રૂડ ઓઇલનો ભાવ જે વધી રહ્યો છે, ચિંતા થોડીક વધી રહી છે, જેના કારણે ઓઇલ માર્કેટિંગ બધી કંપની છે બધામાં આજે આપણને એક નેગેટિવ અસર જોવા મળી શકે, જેમાંથી BPCL આજે પસંદ કરવા માંગીશ. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે HUL. HUL પણ તમે જો ટેકનિકલી બ્રેકડાઉન સ્ટોક છે, ખરાબ સેટઅપ તમે જો આપણને જોવા મળી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને તમે જોશો તો જે સેટઅપ તમને જોવા મળી રહ્યું છે એની પર તમે નજર કરો તો સેટઅપમાં તમે જો તો અહીંયા આપણને એક રિબાઉન્ડ જોવા મળ્યું સોમવારના રોજ, પરંતુ રિબાઉન્ડમાં તમે જો ફરીથી ઓલમોસ્ટ લાસ્ટ વીક આપણને રિબાઉન્ડ જોવા મળ્યું અને અત્યારે તમે ઓલમોસ્ટ બોટમ ઉપર આવી ગયા અને બહુ મેજર સપોર્ટ છે. ઇવન આજે થોડાક આપણે સાઈડ આપશો તો ત્યાં તમે નજર કરો, આ એક્ઝેક્ટલી જે લેવલ હતું કે ત્યાંથી તમે જો ઉપર આવ્યા હતા અને એક્ઝેક્ટલી તમે ત્યાં આવી ગયા છો. એટલે હવે આ લેવલ જો તમારું તૂટે છે 2125-120નું 2120 તો પછી ફર્ધર એક અહીંયા પણ એક ભારે પેઇન જોવા મળી શકે છે. એટલા માટે HUL એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર આ પણ સ્ટોક છે જે ટેકનિકલી બ્રેકડાઉન બતાવી રહ્યો છે. એટલે બંને સ્ટોક્સ BPCL કે જે સમાચાર પણ છે, ટેકનિકલ પણ વીકનેસ છે, અને સાથે HUL કે જે ટેકનિકલી વીકનેસ છે, બંને સ્ટોક્સ છે ટેકનિકલ બ્રેકડાઉન છે. એટલે બંને સ્ટોક્સ આજે આપણે રેડ લઈને ચાલીશું. ઓકે, તો નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ સ્ટોક થોડી ડિફેન્સિવ થીમ લઈને ચાલીશ. એમાં ડિફેન્સ સેગમેન્ટ ઓવરઓલ લઈએ તો ઝેન ટેકનોલોજી. અહીંયા બી જો આ બી જે છે ઝેન ટેક એ કહે ને કે અહીંયા બી જો કે US ઈરાન જે તણાવમાં એટલે યુદ્ધ હતું એમાં ખાસ કરીને જો ડ્રોનનો ઉપયોગ થયો હતો, સૌથી વધારે હુમલા જે ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. તો ઝેન ટેકનોલોજી એનો સૌથી મોટો બિઝનેસ અને કામગીરી જોઈએ છે સોફ્ટવેર અને જે ડ્રોન બનાવતી કંપનીમાં ખાસ કરીને મોટું નામ છે ઇન્ડિયામાં. તો ઝેન ટેકનોલોજી કહે ને કે ડિફેન્સ સ્ટોક થોડા પોઝિટિવ અહીંયા થઈ શકે છે, કારણ કે યુદ્ધના સમાચારમાં ડિફેન્સનો જે લે એ પ્રોડક્ટનો જ વધારે ઉપયોગ થાય છે. તો ઝેન ટેકનોલોજી આ સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ મઝગાઉ ડોક. અહીંયા બી જો કંપનીએ જે શિપિંગ કોર્પોરેશન મતલબ SCI સાથે કરાર કર્યા છે, જે 39 મિલિયન શિપ બિલ્ડિંગ માટે અહીંયા કોન્ટ્રાક્ટ કર્યા છે. ઓવરઓલ જોશો મોટી અમાઉન્ટમાં કોન્ટ્રાક્ટ કર્યા છે અને મઝગાઉ ડોક ઓવરઓલ જોશો શિપિંગને લઈને ખાસું ચર્ચામાં હોય છે. ઓર્ડર બુક બી સારી મોટી છે અને ડિફેન્સ સ્ટોક જો ઓવરઓલ ઓર્ડર બુક અને જે સમાચારને લઈને ફોકસમાં હોતા જ હોય છે. અને આજે જેમ બજાર જેમ ખરાબ છે તો ડિફેન્સ સ્ટોક આજે ક્યાંય ને ક્યાંય થોડું મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. અને જે કરાર કર્યા છે એમાં જે પ્લેટફોર્મ સપ્લાય વિસલ બનાવવા માટે કંપનીએ જે ટોટલ કરાર કર્યા છે $39 મિલિયન આજુબાજુ. તો મઝગાઉ ડોક આ બી સ્ટોક છે, પોઝિટિવ સમાચાર છે, તો ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને ડિફેન્સ રિલેટેડ સ્ટોક ઝેન ટેકનોલોજી અને મઝગાઉ ડોક બંને ડિફેન્સ સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક્સ વાત કરીએ. પહેલો સ્ટોક છે અલ્કેમ લેબ. અલ્કેમ લેબ તમે જોવો તો આજે પોઝિટિવ એક્શન જોવા મળી શકે, કારણ કે સમાચાર એવા છે કે MPમાં કુલ ₹533 કરોડનું નવું મેન્યુફેક્ચરિંગ અહીંયાથી પ્લાન્ટ અહીંયાથી કંપની સ્થાપવા જઈ રહી છે, જેના માટે ખાસ કરીને ઉજ્જૈનમાં MPની અંદર જે ઉજ્જૈન આવેલી છે એમાં 30 એકર જમીન એમને ફાળવવામાં આવી છે અને એના કારણે ગ્રીનફિલ્ડ ફોર્મ્યુલેશનનો જે પ્લાન્ટ છે ત્યાં સ્થાપવામાં આવશે અને ભવિષ્યમાં આના કારણે પ્રોડક્શન પણ સાથે વધશે અને સાથે સાથે કંપનીની કેપેસિટી વધશે. ઓબ્વિયસલી કે કંપનીની આવકમાં પણ સારો વધારો જોવા મળી શકે. એટલે સમાચાર પોઝિટિવ છે. એટલે અલ્કેમ લેબ આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો અલ્કેમ લેબ બાદ એ ફોકસ આપણે હોવું જોઈએ તો એ છે ડિલિવરી. ડિલિવરીમાં પણ તમે જુઓ આ સારા સમાચાર છે. અહીંયા એક્સપાન્શનના સમાચાર છે. અહીંયા તમે જુઓ તો કંપની ખાસ કરીને જે ઇકોનોમી એર પાર્સલ સર્વિસને ઇન્ટરનેશનલ લેવલ પર અહીંયાથી એક્સપાન્ડ કર્યું છે અને જે UK, કેનેડા અને ઓસ્ટ્રેલિયા આ ત્રણેયમાં તેમણે સર્વિસ શરૂ કરી છે. એટલે કે એમનું જે ગ્લોબલ પ્રેઝન્સ તમે જુઓ જે અહીં વધારવાનો પ્રયાસ છે, જે ખાસ કરીને જે આવક અને સાથે સાથે કંપનીના ગ્રોથ માટે પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે છે. એટલે ડિલિવરી આ પણ સમાચાર છે પોઝિટિવ છે. એટલે બંને સ્ટોક્સ અલ્કેમ લેબ અને જેમ આપણે વાત કરી ડિલિવરી બંને સ્ટોક છે કે જેને આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. અજય. ઓકે, બરોબર. નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ હવે જે ગ્લોબલ તણાવ જેના લીધે ચાલી રહ્યા છે, જેમ ક્રૂડની વાત યોમિકભાઈ કરી રીતના જ સેમ હું થોડા સમાચાર બેઝ લઈને આવ્યો છું. જેમાં ઓવરઓલ આપણને ખબર છે કે ક્રૂડ ઓઇલમાં જે ઇઝરાયલે ખાસ કરીને હુમલો કર્યો છે ઈરાનના જે ગેસ ફાઇલ અને જે ક્રૂડના ઓલા જે આપણે કહીએ
ઇન્સ્વાઇલ્ડ ઉપર. એના લીધે જો મોટી ઇમ્પેક્ટ આપણને ક્રૂડ અને ગેસ બિઝનેસમાં તો જોવા મળી છે, અને ક્રૂડની પ્રાઇસ જો આપણને ઓવર જોઈશું $111 આજુબાજુ પહોંચી દે, તો HPCL ખાસ કરીને કરે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભારે ઘટાડો આના લીધે જોવા મળી શકે છે. તો HPCLને જો વેસ્ટેશન તણાવના લીધે ફરીથી ક્રૂડની પ્રાઇસમાં ઉછાળો જોવા મળ્યો. કન્ટિન્યુઅસ જો $100 આજુબાજુ તો આપણે જોઈએ જ છે, પણ ત્યાંથી વધીને આપણને જો કે $112 આજુબાજુ નજીક અહીંયા પહોંચ્યું છે. એટલે જો ક્રૂડની પ્રાઇસ કન્ટિન્યુઅસ વધી રહી છે, તો OMC સ્ટોક માટે એક નેગેટિવ સમાચાર છે કે HPCL આ સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશું. અને પછી વાત કરીએ IOC. અહીંયા બી જો કહે ને કે આ બી ઓઇલ માર્કેટિંગ રિલેટેડ કંપની છે. અહીંયા બી ગ્લોબલ તણાવની ઇમ્પેક્ટ સીધી અહીંયા જોવા મળશે. અહીંયા બી જો ક્રૂડની પ્રાઇસ તો છે જ કન્ટિન્યુઅસ વધી, એટલે ઓઇલ માર્કેટિંગ બંને કંપની HPCL અને IOC બંને સ્ટોક છે આપણે ઇન રેડ લાઇન ચાલશું, કારણ કે ક્રૂડની સીધી ઇમ્પેક્ટ આ બંને OMCs કંપનીમાં ખાસ કરીને જોવા મળી શકે છે. બંને ક્રૂડવાળી કંપની આપણે ઇન રેડ લાઇન ચાલશું. એમ જ. ઓકે, તો ટોટલ આપણે 10 સ્ટોક્સ વાત કરીએ. જે એમના 6 સ્ટોક જણાવે તમને, મેં 4 સ્ટોક જણાવે. 10 સ્ટોક્સ આપણે બેસ્ટ વોચલિસ્ટ મેડ કરી દે. હજુ પણ 10 સ્ટોક્સ બાકી છે કે જે આજે આપણે એડ કરવાના છે. સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ જે અન્ય 10 સ્ટોક્સ બાકી છે એની ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે 10 સ્ટોક્સ ઓલરેડી વાત કરી કે આજે બેસ્ટ સ્ટોક્સ કયા છે જે આપણે વોચલિસ્ટ મેડ કરવાના હતા. હજી બીજા 10 સ્ટોક્સ બાકી છે. આવો ફરતા એની ઉપર વાત કરીએ તો પહેલા મારા 2 સ્ટોક્સ વાત કરીએ. તેમાં હું લઈને આવવા માંગીશ તો એ છે મનપ્પુરમ ફાઇનાન્સ. મનપ્પુરમ ફાઇનાન્સમાં સમાચાર જે રીતે આપણને જોવા મળી રહ્યા છે કે RBIએ જે બેંક કેપિટલ છે એમને જોઈન્ટ કંટ્રોલ માટે અહીંથી મંજૂરી આપી દીધી છે, અને ₹4,385 કરોડના મોટા ઇન્વેસ્ટમેન્ટ માટે આ સ્પેશિયલી આ ડીલ કરવામાં આવી છે. અને જે ઓપન ઓફર માટે પ્રમોટર સાથે ખાસ કરીને ભાગીદારીની પણ મંજૂરી આપવામાં આવી છે. સમાચાર પોઝિટિવ છે, અને કંપનીમાં હવે જે ખાસ કરીને કેપિટલ ઇન્ફ્લો અને સ્ટેબિલિટી બંનેમાં વધારો જોવા મળશે. સાથે જે જેફરીસે પણ તમે જો સમાચાર બાદ હોલ્ડના રેટિંગ આપ્યા છે, અને ટાર્ગેટ એમણે 285 આપ્યા છે. એટલે સમાચાર પોઝિટિવ છે. એટલે મનપ્પુરમ ફાઇનાન્સ છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે નજારા ટેકનોલોજી. આ સ્ટોક્સ પણ ખાસો પીટાયેલો છે, પરંતુ સમાચાર પોઝિટિવ છે. અહીંયા પણ નજારા ટેકનોલોજીમાં સમાચાર એવા છે કે 918 કરોડમાં ગેમિંગ કંપની એક છે કે જેમાં તેઓ સ્ટેક ખરીદવા જઈ રહ્યા છે. યુકેની સબસિડરી દ્વારા 50% કંટ્રોલિંગ સ્ટેક તેઓ ખરીદશે, અને બ્લુ લાઇટ ગેમ્સ SL અને સાથે બેસ્ટ પ્લે સિસ્ટમ SLમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. આ બે કંપનીઓ છે કે જેમાં તેઓ ખાસ કરીને 100 વધારે મીન્સ કે સ્ટેક ખરીદવા જઈ રહી છે, અને ડીલ સાઇઝ 918 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અને ગ્લોબલ ગેમિંગ માર્કેટમાં હવે ધીરે ધીરે કંપની પ્રેઝન્સ વધી રહી છે. એટલે સ્થાનિકમાં તો આપણને ખ્યાલ છે કે ઓનલાઈન ગેમિંગ ને બધું કેટલું બધું થયું હતું, તેના કારણે સ્ટોક્સ ખાસો પીડા છે. હવે ધીરે ધીરે ગ્લોબલ બજારમાં પણ કંપની અહીંયાથી પ્રેઝન્સ વધારવા પ્રયત્ન જોવા મળી રહી છે. એટલે નજારા ટેકનોલોજી જે સમાચાર પોઝિટિવ છે. એટલે મનપ્પુરમ ફાઇનાન્સ અને નજારા ટેકનોલોજી બંને સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ બી હજી એક હું ક્રૂડ ઓઇલ લઈ લઉં. એમાં રિફાઇનિંગ કંપની આપણે લઈશું, તેમાં ખાસ કરીને લઈશું ONGC બી. અહીંયા બી જો ક્રૂડની પ્રાઇસ વધી રહી છે તો OMCs કંપની માટે નેગેટિવ છે, પણ જે ક્રૂડ ઓઇલ રિલેટેડ વાત કરીએ, જે રિફાઇનિંગ કંપની છે એના માટે જો કહે ને કે પોઝિટિવ સમાચાર છે, કારણ કે ક્રૂડની પ્રાઇસ વધે તો સીધા એમના ગ્રોથ માર્જિન જે ઓવરઓલ જોઈશું રિફાઇનિંગ માર્જિનમાં સીધો ગ્રોથ અહીંયા જોવા મળશે. એટલે ક્રૂડની પ્રાઇસ જેટલી વધશે તો રિફાઇનિંગ કંપની માટે કહે ને કે પોઝિટિવ છે. તો ONGC છે આ સ્ટોક કહે ને કે આપણે જોઈશું ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ ડેલ્ટા ક્રોપ. અહીંયા બીજો થોડા નેગેટિવ સમાચાર છે કે કંપનીને ટેક્સ વિભાગ જે ગોવા ગવર્મેન્ટ તરફથી અહીંયા એક નોટિસ મળી છે. ઓવરઓલ વેલ્યુની વાત કરીએ તો 1752 કરોડની ટેક્સ નોટિસ મળી છે. એટલે મોટી અમાઉન્ટમાં ખાસ કરીને નોટિસ મળી છે. અને પહેલાં જે ફાઇનાન્સર જે વાત કરી 20 અને 21 માટે ટેક્સ નોટિસ ખાસ કરીને અહીંયાથી ચૂકવવી પડશે. તો ડેલ્ટા ક્રોપ ઓવરઓલ નેગેટિવ સમાચાર છે. માર્કેટ બી ખરાબ છે અને સમાચાર બી ખાસ નેગેટિવ છે. તો ડેલ્ટા ક્રોપ આ બી સ્ટોક છે આપણે રેડ લાઇન ચાલશું. તો બંને સ્ટોક ઓવરઓલ વાત કરી, જેમાં જોઈએ ONGC તો ક્રૂડના લીધે આપણે ગ્રીન લાઇન ચાલશું, અને ડેલ્ટા ક્રોપ ટેક્સ નોટિસ મળી છે એના બેઝિસ ઉપર ઇન રેડ રહેશે. ઓકે, તો હવે નેક્સ્ટ મારા પણ 2 સ્ટોક્સ વાત કરીએ. હવે ટીમમાં એડ કરવા માંગીશ તો એ છે યુનાઇટેડ બ્રુરીઝ. આપણે જો તો અહીંયા પણ જે સમાચાર જોવા મળી રહ્યા છે કે યુપીમાં ખાસ કરીને એમણે જે બ્રુરીઝ પ્રોજેક્ટ માટે એમને એક મંજૂરી મળી ગઈ છે, અને યુપીના ઉનોવા કરીને નામ છે કે જેના ગ્રીનફિલ્ડ બ્રુરી માટે આ ક્લિયરન્સ માટે ખાસ કરીને કામ કરે જોવા મળશે. 1.3 મિલિયન હેક્ટોલીટર્સ પ્રતિ વર્ષ કેપેસિટી અહીંયાથી માટે એમનું એક લક્ષ્ય અહીંથી છે કે જેનો વધારવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેના કારણે આ તેઓ નવો પ્રોજેક્ટમાં ખાસ કરીને યુપીમાં અહીંયાથી નવો પ્રોજેક્ટ પણ અહીંયાથી કામ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. સમાચાર અહીંયા પણ પોઝિટિવ છે. એટલે યુનાઇટેડ બ્રુરીઝ આ પણ સમાચાર પોઝિટિવ છે. કેપેસિટી એક્સપાન્શનનો પ્લાન છે, એટલા માટે પોઝિટિવ લઈને ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટેકનિકલ બ્રેકઆઉટ વાળો. અને ટેકનિકલ બ્રેકઆઉટ વાળો સ્ટોક છે, અને એ છે સેરા સેનિટરી. ગઈકાલે આપણને ખ્યાલ છે કે ટાઇલ્સ સ્ટોક્સમાં બહુ સરસ તેજી જોવા મળી હતી, અને એ જ કારણે તમે જો તો જે રીતે ફરીથી ગેસનો ફરીથી ચર્ચા થઈ રહી છે, તેવામાં આવા જે સેરા સેનિટરી વેર આજે પણ ચર્ચામાં રહેશે. ગઈકાલની તમે તો પહેલાં મુવમેન્ટ જુઓ, કેન્ડલમાં મુવમેન્ટ હતી, પરંતુ બેસ્ટ વસ્તુ શું હતું ખબર છે? એ તમે વોલ્યુમ નજર કરો. લુક એટ ધ વોલ્યુમ. તમે જો સૌથી હાઈએસ્ટ વોલ્યુમ આપણને જોવા મળ્યું હતું છેલ્લા
છેલ્લા ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધી તમે જોશો તો હાઈએસ્ટ વોલ્યુમ જોવા મળી છે, 8.5% મુવમેન્ટ આપણને જોવા મળી છે. 10 ડેમાંની ઉપર સ્ટોક્સ ક્લોઝ થવામાં સફળ થયો છે અને હાઈ ઉપર ક્લોઝ થયો છે. ફૂલ બોડી કેન્ડલ બની છે, એટલે કે બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે. ટેકનિકલી બહુ સરસ મજબૂત સાથે ક્લોઝ થયો છે. ચાન્સીસ છે કે આજે પણ પોઝિટિવિટી જોવા મળી શકે. એટલે સેરા સેની ડેરિવેટિવ આ પણ સ્ટોક છે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું વાત આપણે તમે જો મારા 2 સ્ટોક્સ બાકી છે, આજે એના પણ 2 સ્ટોક્સ બાકી છે, તો ફટાફટ અમે એ પણ તમને જણાવી દઈએ. તો આજે તમારી પાસે આવીશ નેક્સ્ટ 2 સ્ટોક્સ તમારા જણાવી. બિલકુલ, તો લાસ્ટ 2 સ્ટોક તરફ આગળ વધીએ તો લાસ્ટ બંને બી ટેકનિકલ કારણવાળા જ છે. એમાં વાત કરીએ તો વારી એનર્જીસ. વારી એનર્જીસ અહીંયા બી જો સ્ટોક ઓવરઓલ જોઈશું ખાસો આપણને ચાલી ગયો તો પહેલાં બી આપણે ઇન્ટ્રા ગેમમાં આપણે લીધો હતો આ સ્ટોક. ઓવરઓલ જોઈશું ત્યાંથી બી સ્ટોક સ્પેસિફિક જો કન્ટિન્યુઅસ આપણે રિન્યુએબલ અને એનર્જી પેક ચાલી રહ્યું છે. ક્યાંને ક્યાં જો હજી પણ આપણને જો ડબલ્યુ પેટર્ન કન્ટિન્યુઅસ આપણને જોવા મળી હતી, પણ હવે કેમ, કારણ કે ડિસેમ્બરમાં બી જો 3100 આજુબાજુ લેવલ હતું ત્યાં રિજેક્શન જોવા મળ્યું. ફર્ધર ફેબ્રુઆરીમાં જો 2 વખત જે ગ્રીન અને રેડ કેન્ડલ છે ત્યાં પણ જો આપણને ફરીથી રિજેક્શન જોવા મળ્યું અને ત્યાં પણ જો આપણે 3100 આપણે જોઈશું કે 90 સુધી ગયો અને ત્યાંથી જો પાછો સ્ટોક નીચે, એટલે એના નીચે જ ક્યાંને ક્યાંય ક્લોઝિંગ આપ્યું છે. આજે માર્કેટ ખરાબ છે એટલે ત્યાંથી ફરીથી સ્ટોક આજે જો ક્યાંને ક્યાંય ફરીથી રિજેક્શન જોવા મળી શકે છે. આજે થોડું ડાઉનસાઇડ કન્ટિન્યુઅસ આપણને જોવા મળી શકે. તો વારી એનર્જીસ આ સ્ટોક છે કન્ટિન્યુઅસ બુલિશ આપણને સારી તેજી બતાવી, પણ માર્કેટ ખરાબ છે તો સ્ટોક ફરીથી ત્યાં રિજેક્શન આપણને જોવા મળી શકે છે. તો વારી એનર્જીસ આ સ્ટોક છે આપણે ઇન રેડ લઈને ચાલશું. લાસ્ટ વાત કરીએ તો ડીમાર્ટ એવન્યુ સુપર માર્કેટ. ઓવરઓલ જોઈએ તો આપણે એફએમસીજી થીમ આમ તો સેફ હેવન તરીકે ગણતા હોય છે, પણ આ બી સ્ટોક જો ક્યાંને ક્યાંય જોઈશું આપણે મેં ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે એ તો છે, અને જો મેં બોક્સ ડ્રો કર્યું છે તો કન્સોલિડેશન ઝોનમાં જ ક્યાંને ક્યાંય સ્ટોક ચાલી રહ્યો છે. ગઈકાલે બીજો માર્કેટ સારું અપ હતું, પણ સ્ટોક જો એનાથી હાઈથી પણ આપણને જોઈશું નીચે સાઈડ જોવા મળ્યું હતું, અને ક્યાંને ક્યાં આજે માર્કેટ ડાઉન છે તો એને નીચે તરફ ફરીથી આપણને ડાઉન સાઈડ જોવા મળી શકે છે, અને એક રેન્જમાં જ ચાલી રહ્યો છે. તો રેન્જના ઉપલા સ્તરથી ફરીથી આ સ્ટોકમાં ક્યાંને ક્યાંય દબાણ જોવા મળશે. તો સ્ટ્રક્ચર હજી આપણે જોઈશું કન્સોલિડેશન ઝોનમાં જ છે, નેગેટિવ સાઈડ જ છે. એફએમસીજી પેક બીજો ગઈકાલે બીજું એટલી સારી મજબૂતી ખાસ કરીને જોવા નહોતી મળી, તો આજે માર્કેટ ડાઉન છે. તો ડીમાર્ટ આ બી સ્ટોક છે ક્યાંને ક્યાંય થોડું નેગેટિવ રિએક્શન આપી શકે છે. ટેવનની સુપર માર્કેટ ડીમાર્ટ ટેકનિકલ કારણને લીધે આ બી સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશે. તો બંને ટેકનિકલ વાળા સ્ટોક, એમાં ખાસ કરીને આપણે વાત કરી વારી એનર્જીસ અને ડીમાર્ટ, બંને લાસ્ટ સ્ટોક રેડ રહેશે. ઓકે, તો લાસ્ટ મારા પણ 2 સ્ટોક્સ બાકી છે, બંને ચાર્ટ સ્પેસિફિક છે ટેકનિકલ. એક છે બ્રેકડાઉન અને એક છે બ્રેકઆઉટ. તો પહેલાં બ્રેકડાઉનની વાત કરી લઈએ. તો બ્રેકડાઉનમાં આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે આવશે હિન્દુસ્તાન ઝિંક. હિન્દુસ્તાન ઝિંક તમે જો ગઈકાલે સોના ચાંદીમાં પણ કડાકો જોવા મળે છે, કારણ કે હવે ફેડ દ્વારા વ્યાજદરમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યા. તમે જો હોકીસ વલણ રાખવામાં આવ્યું, જેના કારણે સોના ચાંદી ખાસા પડ્યા, તેના કારણે અસર સીધી ચાંદીની અહીંયા જોવા મળશે. અને જે રીતે ચાર્ટ ઉપર તમે જોઈ રહ્યા છો, ગઈકાલે પણ તમે જો તો એક્ઝેક્ટલી સ્ટોકે 200 ડેમાંની નીચે ઓલરેડી તૂટ્યું પણ હતું, ક્લોઝિંગ એની નજીક જ આપ્યું છે. એટલે આજે જે રીતે કડાકો આવ્યો છે એટલે ચાન્સીસ છે કે 200 ડેમાં જે છેલ્લા કેટલા ટાઈમ તમે જો પ્રોટેક્ટ હતું એની ઉપર હતું, એટલે 200 ડેમાં અહીંયા તૂટે એવા સંકેત આપણને જોવા મળી રહ્યા છે. અને જે રીતે ચાર્ટ સેટઅપ છે નેગેટિવ વલણ આપી રહ્યો છે, એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે નેગેટિવ લઈને ચાલીશું. હિન્દુસ્તાન ઝિંક ચાંદીની નેગેટિવ અસર અહીંયા આપણને જોવા મળી શકે છે, એટલે આપણે રેડ લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે જેબીએમ ઓટો. ગઈકાલે પણ આપણે આ સ્ટોક્સ વાત કરી હતી, રાઈટ? ગઈકાલે આપણે જ્યારે વાત કરી ત્યારે તમે જો સરસ 20% બાયર સર્કિટ સાથે ગઈકાલે સ્ટોક્સ લોક થયો હતો. પછી સેટલમેન્ટ થઈને તમે જુઓ તો 18-19% થયું, પરંતુ 20%માં લોક થયો હતો. આપણે ગઈકાલે ગેપની વાત કરી હતી, એક ગેપ પૂરો થઈ ગયો હતો, અને હવે તમે જુઓ જે સરસ મોમેન્ટમ જે જોવા મળ્યું છે, એટલા માટે જે રીતે આ બાય સર્કિટમાં લોક થયો મતલબ શું, ક્યાંક ને ક્યાંક ખરીદનાર ઊભા છે, મીન્સ કે ડિમાન્ડ છે. લેટ્સ સે જોઈએ કે માર્કેટ નેગેટિવ પણ થાય, પરંતુ જો જે રીતે કંપનીના ઓર્ડર મળી રહ્યા છે સતત ઇલેક્ટ્રિક બસના બધું, એટલે ચાન્સીસ છે કે હજુ પણ આ ડિમાન્ડ જોવા મળી શકે. એટલે જેબીએમ ઓટો ગઈકાલના ચાર્ટ સેટઅપને ધ્યાનમાં રાખીને આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. સો બંને સ્ટોક્સ, એક છે હિન્દુસ્તાન ઝિંક કે જે બ્રેકડાઉન છે એટલે રેડ લઈને ચાલીશું, અને એક છે બ્રેકઆઉટ જેબીએમ ઓટો કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ અજય તરફથી, 10 સ્ટોક્સ મારા તરફથી થઈ ગયા છે. ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આજે આપણે બનાવી દીધી છે. સેન્સેક્સની એક્સપાયરી છે, પરંતુ સાથે સાથે આ બે સ્ટોક્સ છે કે જે આજે ધમાલ મચાવવાના છે. હું આજે ક્વિકલી અમારા 10 સ્ટોક્સ રિપીટ કરી લઈએ, જેથી કરીને જો તમે કોઈ મિસ કરી લીધું હોય તો તમે એને ક્વિકલી તમારા વોચલિસ્ટમાં એડ કરી લેજો. આજે પ્લીઝ તમારા 10 સ્ટોક્સ સૌથી પહેલા વાત કરી લઈએ. જે બિલકુલ, તો રિકેપમાં જોઈએ તો ઓવરઓલ વાત કરીએ શરૂઆત જે દિગ્ગજ એચડીએફસી બેંક, જે એમના ચેરમેને જે રાજીનામું આપ્યું છે એમના પદથી, જે હતાનું ચક્રવર્તી, એના લીધે ક્યાંને ક્યાંય નેગેટિવ સમાચાર છે. એડીઆર બી ખાસ કરીને ડાઉન હતો, રેડ લઈને ચાલશું. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ફાર્મા સેક્ટરમાં જો ખાસ કરીને પોઝિટિવનેસ કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. અહીંયા બી ડબલ્યુ જો સ્ટ્રક્ચર બન્યું છે તો સારું સ્ટ્રક્ચર પોઝિટિવ છે. તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ટેકનિકલના લીધે ગ્રીન રહેશે. ઝેનટેક, મસ્ટગાઉ ડોગ બંને ડિફેન્સ સ્ટોક છે, બંનેમાં જો સારા ઓર્ડર મળે છે, ડિફેન્સ પેક સારું કરશે, ક્યાંને ક્યાંક ગ્લોબલ ક્યુઝના લીધે ડિફેન્સ ટીમ થોડી પોઝિટિવ અહીંયા જોવા મળી શકે છે. તો બંને સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશું. એચપીસીએલ, આઈઓસી અહીંયા બી જો ઓએમસીસ રિલેટેડ કંપની છે, અહીંયા બી બંને સ્ટોકમાં જો ક્રૂડની પ્રાઇસની ઇમ્પેક્ટ ઓલ માર્કેટિંગ કંપનીમાં ખાસ કરીને જોવા મળશે, ઇન રેડ રહેશે. ઓએનજીસી રિફાઇનિંગ કંપનીના ક્રૂડની પ્રાઇસ વધવાથી ફાયદો જોવા મળી શકે છે. તો ઓએનજીસી રિફાઇનિંગ કંપનીમાં મોટું દિગ્ગજ નામ છે, તો એને ગ્રીન લઈને ચાલશું.
ડેલ્ટા ક્રોપ ગોવા ગવર્મેન્ટ જે સરકાર છે તેના જે ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી છે 1752 કરોડની. તો અમાઉન્ટ મોટી છે અને નેગેટિવ સમાચાર છે કાંઈ ને કાંઈ, અને માર્કેટ બી નેગેટિવ છે. રેડ લાઈન ચાલશું. લાસ્ટ બની જો ટેકનિકલ વાળામાં વારી એનર્જીસ, આ બી સ્ટોક જો કન્ટિન્યુ સારી તેજી બતાવી, પણ જેનો હાઈ છે 3184, આજુ એટલે 3190, ત્યાંથી જો કન્ટિન્યુ સ્ટોકે 3 વખત ત્યાં રિજેક્શન લીધું છે. આજે બી માર્કેટ ડાઉન છે તો ત્યાંથી ફરીથી રિજેક્શન જોવા મળી શકે. રેડ લાઈન ચાલશું ને ડી માટે એવાની સુપર માર્કેટ, આ બી સ્ટોક જો સતત નીચે આપણે ડાઉન સાઇડ જોવા મળ્યું છે. ટ્રેન્ડ લાઈન આપણે ડ્રો કરી હતી અને ત્યાંથી બી જો મેં બોક્સ ડ્રો કર્યો હતો, કન્સોલિડેશન ઝોનમાં જ ચાલ્યો છે. તો પ્લસ તરફથી આજે પણ કન્ટિન્યુઅસ દબાણ જોવા મળી શકે. ટી1ની સુપર માર્કેટ આ બી સ્ટોક છે, ટેકનિકલના લીધે ઇન રેડ રહેશે. ઓવરઓલ મારા સ્ટોકની વાત કરું તો જે 10 સ્ટોકમાંથી 4 સ્ટોક છે ગ્રીન અને 6 સ્ટોક ઇન રેડ લાઈન ચાલીસ. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક છે કે જેને આપણે રેપઅપ કરી લઈએ. તો પહેલાં આપણે જેમ વાત કરી કે ક્રૂડ ઓઇલમાં જે રીતે ચિંતા વધી રહી છે કે જે રીતે ઇઝરાયલે ઈરાનનો જે ગેસ ફિલ્ડ ઉપર હુમલો કર્યો, ક્રૂડ ઓઇલ $112 આવી ગયું, જેની ચિંતા ઓવરઓલ એશિયન બજાર, ગ્લોબલ બજાર, યુએસમાં બધા જગ્યાએ જોવા મળે. અને એના જ કારણે આપણને HPCL, ખાસ કરીને BPCL આપણે જે વાત કરી કે ટેકનિકલ બ્રેકડાઉન છે એટલે અહીંયા આપણને પ્રોબ્લેમ જોવા મળી શકે, બ્રેકડાઉન છે, નેગેટિવ અસર જોવા મળી શકે. નેક્સ્ટ આપણે વાત કરી પ્રમાણે HUL, એમાં તમે જો ટેકનિકલી શેર ખાસો કમજોર થઈ ગયો છે અને અહીંયા પણ જે રીતે માર્કેટ ઘટાડા સાથે ઓપનિંગ છે, અહીંયા આજે આપણને એક ડાઉનસાઇડ પોસિબલ છે. આલ્કેમ લેબ તમે જો એમપીમાં એમણે તેઓ ખાસ કરીને 533 કરોડનું નવું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જે સ્થાપના કરી છે, જેના કારણે પોઝિટિવિટી જોવા મળી શકે. ડિલિવરી અહીંયા પણ સારા સમાચાર છે. અહીંયા તેઓ ખાસ કરીને જે ઓવરસીઝ એટલે કે ગ્લોબલ લેવલે પોતાનું એક્સપાન્ડ કરવા જઈ રહ્યા છે, એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. એટલે આપણે ગ્રીન લાઈન ચાલીશું. મનપ્પુરમ ફાઇનાન્સ, અહીંયા તમે જો કે RBI બેંક કેપિટલની જોઈન્ટ કંટ્રોલ માટે મંજૂરી આપી દીધી છે, એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. એટલે ગ્રીન લાઈન ચાલીશું. નઝારા ટેકનોલોજી કે એમની યુએસની સબસિડિયરી દ્વારા 50% હિસ્સો તેમણે બે ટોટલ કંપનીમાં ખરીદ્યો છે, 900 કરોડથી પણ વધારે રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરી. એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે કે પોતાનું તેઓ જે બિઝનેસ છે એને એક્સપાન્ડ કરી રહ્યા છે, એટલે પોઝિટિવ લઈને ચાલીશું. યુનાઇટેડ બ્રુરીઝ, આ પણ તમે નજર કરો કારણ કે અહીંયા પણ સમાચાર છે કે યુપીમાં તેઓ બ્રુરીઝનો નવો પ્લાન્ટ અહીંયાથી સ્થાપવા જઈ રહ્યા છે, પોતાની કેપેસિટી વધારવા જઈ રહ્યા છે. સમાચાર પોઝિટિવ છે એટલે ગ્રીન લઈને ચાલીશું. છેલ્લા 3 સ્ટોક્સ આપણે વાત કરી અને એ તો ચાર્ટ સ્પેસિફિક. પહેલો સેરા સેનિટરી, ગઈકાલે ટાઇલ સ્ટોક્સ બહુ સરસ મજબૂતી જોવા મળી છે ગેસના ઇસ્યુના કારણે, અને એ જ કારણે તમે જો તો આપણને સારી તેજી જોવા મળી છે. ટેકનિકલી શેર હાઈ ઉપર ક્લોઝ થયો, આજે પણ પોસિબલ છે તેજી જોવા મળી શકે. હિન્દુસ્તાન ઝિંક, ગઈકાલે જે રીતે આપણને ફેડ દ્વારા વ્યાજદરમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યા, જેના કારણે સોના ચાંદીમાં કડાકો જોવા મળે. ચાંદીમાં કડાકો મીન્સ કે હિન્દુસ્તાન ઝિંક માટે નેગેટિવ, એટલા માટે અહીંયા પણ ટેકનિકલી તમે જો 200 ડેમાંની નજીક ક્લોઝ થયો એટલે ચાન્સીસ આજે બ્રેકડાઉન થઈ શકે અને નેગેટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે તમે જો તો JBM ઓટો ગઈકાલે 20% બાય સેકન્ડમાં લોક થયો છે, એટલે ડિમાન્ડ હજુ પણ જોવા મળી રહ્યું એવું આપણને લાગી રહ્યું છે ચાર્ટ ઉપર, એટલે JBM ઓટો પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ મારા 10 સ્ટોક્સમાંથી આપણે જેમ વાત કરીએ પ્રમાણે BPCL છે, HUL છે, આ પહેલા 2 સ્ટોક્સ આપણે વાત કરી અને એ 2 બાદ આપણે વાત કરી હિન્દુસ્તાન ઝિંક, આ સ્ટોક છે કે જેને આપણે રેડ લઈને ચાલીશું. બાકી બીજા બધા જે સ્ટોક છે આજે ગ્રીન લઈને ચાલીશું. ટોટલ 10 સ્ટોક્સમાંથી 3 સ્ટોક રેડ છે, 7 સ્ટોક્સ મારા તરફથી આજે ગ્રીન લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ 10 સ્ટોક્સ મારા છે, એમાંથી 3 અને અજયના ટોટલ 6 સ્ટોક, ટોટલ 20 સ્ટોક્સમાંથી 11 સ્ટોક્સ આજે આપણે રેડ સાથે લઈને ચાલીશું. માર્કેટનો થોડું પરિસ્થિતિ ખરાબ છે, આપણે એ શોધવાનું કે આપણો વ્યૂ કઈ બાજુ બેટર થાય છે. તો ટોટલ 11 સ્ટોક છે જે આપણે પોઝિટિવ અને 9 સ્ટોક છે જેને આજે આપણે રેડ લઈને ચાલીશું. સો આજે માર્કેટ રેડી છે. સેન્સેક્સની એક્સપાયરીના દિવસે મોસ્ટલી બધા એક્શન વિચારી રહ્યા કે એક્શન જોવા મળશે, એક્શન જોવા મળે, પરંતુ આજે તો ઓપનિંગમાં જ એક્શન જોવા મળે છે. સો રેડી રહેજો, વોલેટિલિટી જોવા મળશે. પરંતુ વોલેટિલિટી વચ્ચે આ જે 20 સ્ટોક છે એમાં માર્કેટ મુવમેન્ટ બહુ સરસ આપી શકે છે, તો એની ઉપર ખાસ કરીને તમે નજર રાખજો. તો આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય તો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. મારા સહયોગી યશ ભટ્ટ આપણી સાથે જોડાશે કે આજના દિવસે સેન્સેક્સની એક્સપાયરી બમ્પર જશે કે પછી ડલ જશે, જેની ઉપર આપણે વિગત ચર્ચા કરીશું. જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.